રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાપી ડુંગરી ફળિયામાં હીના પ્લાસ્ટિકના ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. 3 થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આગ લાગવાનું કારણ અકબંધ. વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના મોડી સાંજે બની હતી, જ્યારે વેરહાઉસમાંથી અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળી જોવા મળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે વેરહાઉસનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સતત પ્રયાસો બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, પરંતુ હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ગોદામમાં રાખેલો સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ફાયર વિભાગ અને પોલીસની ટીમની ઘટનાની તપાસ કરી રહી છે. આજુબાજુના વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે.